શું તમે ચેટ જીપીટી, જેમિની અને ગ્રોક વાપરો છો? તો તમારા મનમાં એક વખત તો વિચાર આવ્યો જ હશે કે આ બધું જ કામ કેટલું સરળ રીતે કરી નાખે છે. ગૂગલ કરતાં પણ આપણને કેટલું સરળ રીતે આ બધા જ જવાબ આપી દે છે અને એક્યુરેટ જવાબ આપી દે છે. અને ઘણી બધી વખત તો તમારા કામ પણ એટલા ઇઝીલી કરી આપે છે. પરંતુ એક મિનિટ, તમારા કામ જેટલા ઇઝીલી કરી આપે છે એટલા જ તમારા જોબ ઉપર પણ સવાલ છે ને. એક રિસર્ચ થયેલું છે કે જેમાં બતાવવામાં આવ્યું છે કે એઆઈને કારણે 40 એવી નોકરીઓ છે કે જે અત્યારે ખતરામાં છે. એમાંની કદાચ તમારી પણ હોઈ શકે. અને આખી દુનિયામાં કરોડો એવી નોકરી છે કે જે ગાયબ થઈ જવાની છે, કારણ કે એઆઈ એ નોકરી લઈ લેશે. અને બીજી બાજુ 40 એવી પણ નોકરી બતાવવામાં આવી છે કે જેની ઉપર કોઈ જ અસર નથી થવાની. જેમાં તમે જો કામ કરતા હોય તો એઆઈની અસર એમાં નહીં થાય. તો એ 40 નોકરી કઈ છે કે જેના ઉપર એઆઈની અસર થવાની છે, અને એવી કઈ 40 નોકરીઓ છે કે જેના ઉપર એઆઈની કોઈ જ અસર નથી થવાની, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ, અને હું છું આપણો દોસ્ત કરણ ચૌધરી. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ, જે માણસની જેમ વિચારી શકે છે, બોલી પણ શકે છે અને તમને જવાબ પણ આપી શકે છે. પરંતુ આ એઆઈ ક્યાંક ને ક્યાંક માણસને જ ખાઈ જાય છે, માણસની રોજગારી એને પણ ખાઈ શકે છે. આજે જ એક સમાચાર સામે આવ્યા છે કે જેમાં ચીનમાં એક એવો રોબોટ બનાવવામાં આવ્યું છે કે જે બાળકને પણ જન્મ આપી શકે છે. એટલે તમે વિચારી શકો છો કે હવે એઆઈ ક્યાં સુધી પહોંચી ચૂક્યું છે. એટલે હવે આજના વિડીયોની જે શરૂઆત કરી હતી કે 40 નોકરીઓ એવી કઈ છે કે જેના ઉપર એની અસર થવાની છે, એની વાત કરીએ. માઇક્રોસોફ્ટના અભ્યાસમાં એક એઆઈ એપ્લિકેબિલિટી સ્કોર બનાવવામાં આવ્યું છે, જે બતાવે છે કે કઈ નોકરીઓમાં એઆઈનો ઉપયોગ સૌથી વધુ થઈ રહ્યો છે. એટલે માઇક્રોસોફ્ટે આના ઉપર અભ્યાસ કરેલો છે, ચોક્કસથી આપણે એના ઉપર વિશ્વાસ પણ કરવો જ જોઈએ. પરંતુ હવે વાત કરીએ સૌથી પહેલા કે એ 40 નોકરી કઈ છે કે જેના ઉપર આની અસર થવાની છે. સૌથી પહેલું, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ચેટ જીપીટી અને ગ્રોકને કારણે હવે ગ્રાહકોના સવાલોના જવાબ સીધી રીતે અને સરળ રીતે આપી શકાય છે. બીજું છે રાઇટર્સ, જર્નાલિસ્ટ અને એડિટર્સ. એઆઈ ટૂલ્સ લેખો લખી શકે છે અને ટેક્સ્ટને એડિટ પણ કરી શકે છે. એટલે કે અમારી નોકરી ઉપર પણ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્રીજું છે ડેટા સાયન્ટિસ્ટ અને એનાલિસિસ. એઆઈ ડેટાનું વિશ્લેષણ ઝડપથી કરી શકે છે એક માણસ કરતા. ચોથું છે સેલ્સ એન્ડ પબ્લિક રિલેશન. એઆઈ જાહેરાતો અને સોશિયલ મીડિયા વ્યૂહરચના બનાવી શકે છે. પાંચમું છે ટ્રાન્સલેટર્સ અને ટેલિમાર્કેટર્સ. એઆઈ ટ્રાન્સલેટ અને ઓટોમેટિક કોલ્સનું કામ પણ કરી શકે છે. આની સાથે સાથે બીજા કયા? બીજા છે માર્કેટ રિસર્ચ એનાલિસિસ. આની સાથે સાથે ન્યૂઝ એનાલિસિસ, રિપોર્ટર્સ, પ્રૂફ રીડર્સ, કોપી માર્કેટર્સ, ઇકોનોમિક્સ ટીચર્સ, મોડેલ્સ, ફાર્મ એન્ડ હોમ મેનેજમેન્ટ એજ્યુકેટર્સ, ડેટા એન્ટ્રી કિયર્સ. આ તમે અમુક નામ લીધા. અત્યારે તમારી સ્ક્રીન ઉપર બીજા 40 નામ પણ તમને દેખાતા હશે કે જે મુખ્યત્વે એઆઈને કારણે એ બધા જ લોકોની નોકરી જઈ શકે છે. હવે એની પણ વાત કરી લે કે એઆઈને કારણે કઈ એવી નોકરીઓ છે, 40 એવી નોકરીઓ છે કે જેમાં નોકરી જવાની જે શક્યતા છે એ ઓછી છે. પહેલું છે કન્સ્ટ્રક્શન વર્કર્સ, જેમ કે રૂફર્સ, સિમેન્ટ મેસન, પેઇન્ટર્સ. બીજું છે હેલ્થ સર્વિસ, નર્સિંગ સહાયકો, મસાજ થેરાપિસ્ટ. ત્રીજું છે કિચન એન્ડ ક્લિનિંગ. ચોથું છે સ્કિલ ટ્રેડ્સ. આની સાથે કોમર્શિયલ ડ્રાઈવર્સ, ડિશવોશર્સ, ઓઇલ એન્ડ ગેસ સિવાયના અર્થ ડીલર્સ, ફૂડ કુકિંગ મશીન ઓપરેટર્સ એન્ડ ટેન્ડર્સ, ખાંડ કટિંગ અને ચેનલિંગ મશીન ઓપરેટર્સ, પેઇન્ટિંગ, બાંધકામ અને મેન્ટેનન્સ. આ તમે કેટલાક એવા નામ બતાવ્યા કે જેમાં એઆઈને કારણે નોકરી જવાની શક્યતા ઓછી છે. બાકી 40 જેટલા પણ નામ છે અત્યારે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતા હશે. બધા જ એવી નોકરીઓ છે કે હાલ પૂરતી એના ઉપર એઆઈની જે પ્રભાવ છે એ ઓછો પડી રહ્યો છે, પરંતુ ભવિષ્યમાં આની ઉપર પણ એનો પ્રભાવ બની શકે. હવે મેં આખા વિડીયો જે બનાવ્યો છે મને તમને ડરાવવા માટે તો બિલકુલ નથી બનાવ્યો. જે નોકરી ઉપર હું પહેલા વાત કીધી કે એમાં એઆઈને કારણે નોકરી જઈ શકે છે, એમાં તમે બચી પણ શકો છો અને એમાં તમને બમણો લાભ પણ મળી શકે છે અને એમાંથી તમને લાખોની સેલેરી પણ મળી શકે છે. પ્રશ્ન થતો હશે ને, એક બાજુ તમે એમ વાત કરી રહ્યા છો કે એઆઈને કારણે અમારી નોકરી જશે, તો બીજી બાજુ તમે કઈ રીતના કહી શકો કે એને જ કારણે એટલે કે એઆઈને કારણે તમને લાખોની નોકરી પણ મળી શકે છે અથવા તો લાખોની સેલેરી પણ મળી શકે. જો તમને એઆઈનો સરખી રીતના ઉપયોગ કરતા આવડતો હોય તો ચોક્કસથી તમને લાખોની સેલેરી પણ મળી શકે. આજથી બહુ બધા વર્ષો પહેલા ભારતમાં કમ્પ્યુટર્સ આવ્યા. હવે જેને જ કારણે ઘણા બધા સરકારી કર્મચારીઓને આ વાત ગમી જ નહોતી, કારણ કે એમને એવું લાગતું હતું કે આને કારણે અમારી નોકરીઓ જતી રહેશે, અને એમનો બરાબરનો વિરોધ પણ કર્યો. ઘણા બધા સરકારી કર્મચારીઓ રોડ ઉપર આવી ગયા હતા અને વિરોધ એમને કર્યો હતો. છતાં પણ સરકારે એક મોટો નિર્ણય લીધો કે દરેક સરકારી જેટલી પણ કચેરીઓ હશે ત્યાં આ પ્રકારના કમ્પ્યુટર્સ વસાવવામાં આવશે, અને એમને વસાવ્યા પણ ખરા. હવે એની પાછળનું સૌથી મોટું કારણ હતું કે સૌથી પહેલા તો કચેરીઓમાં ઢગલા ને ઢગલા માત્ર
માત્ર કાગળોના હતા. તમારે કોઈ કર્મચારીને ગોતવો હોય ને, શોધવો હોય ને, તો તમારે એ ઢગલાની અંદર શોધવું પડે, ત્યારે માણસ મળતો હતો. એ બાદમાં કમ્પ્યુટર્સ આવ્યા, જેને જ કારણે આ બધી જ વસ્તુ હટી ગઈ અને એકદમ કચેરી ક્લીન થઈ ગઈ. ત્યારે ઘણા બધા કર્મચારીઓને એવું લાગ્યું કે આ કમ્પ્યુટરને કારણે અમારી નોકરીઓ જતી રહેશે. પરંતુ જે કર્મચારીઓ એ કમ્પ્યુટર શીખી ગયા અને એમને ઘણા બધા પગારમાં પણ વધારો થયો હતો. ઘણા બધા જેટલા પણ કર્મચારીઓ હતા કે જેમને એમ કહી દીધું હતું કે અમારે આ કમ્પ્યુટર્સ નથી શીખવું, એ બધા જ લોકોને VRS એટલે કે વોલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ હેઠળ એમણે બધાને રાજીનામું આપવું પડ્યું હતું. હવે એ જ વસ્તુ અહીં પણ થઈ રહી છે. AI થી ડરવાની બિલકુલ જરૂર નથી. તમે AI ને શીખો તો ચોક્કસથી તમને બમણો લાભ થઈ શકે છે. આવનારી જે જનરેશન હશે એ ચોક્કસથી AI ની અને ટેકનોલોજીની જનરેશન છે. એમાં તમે શીખી જશો તો ચોક્કસથી તમને લાભ થશે જ. ઇન શોર્ટ આખા વિડીયોનો સાર એટલો જ છે કે તમે AI ને શીખી લેશો તો ચોક્કસથી AI તમને મદદરૂપ થશે. ત્યારે આ બાબતે લઈને તમારું શું કહેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.